आशीष दीप का करके स्थापन, देवर ननद शुभ दीप जलावन, मंगल चरण सब मिलके गावन। आशीष देते सब स्नेही जन, गर्भाधान के बाद है माता, कहते हैं सब ज्ञानी ज्ञाता। परिचर्या का पालन करके गर्भ शिशु की रक्षा करना। पौष्टिक सात्विक भोजन करना, योग प्राणायाम कसरत करना, वस्त्र अलंकार रत्न धारण, ग्रह नक्षत्र अनुरूप करना। रुचिकर संगीत करो श्रवण तुम, चित्र रंग अच्छे देखो तुम, शुद्ध हवा मिलती हो जहाँ पर, विहार कर ले माता वहाँ पर। औषध रसीकरण और चलना, घात आघात से सदा संभलना, सूक्ष्म जीवों से गर्भ की रक्षा, सोच समझ के खाना पीना। सुदृढ़ शरीर निर्मल मन हो, तन मन अपना सदा प्रसन्न हो, धर्म कथा और प्रेरक गाथा, नित्य हृदय प्रभु के दर्शन हो। गर्भाधान की सारी बातें अच्छी तरह समझ में लाके, परिचर्या का पालन करके स्वस्थ निरोगी शिशु सब पाते। प्राचीन ऋषियों ने खोजा है गर्भ विज्ञान का मूल, इस विज्ञान को अनुसरे हो पाए संतति फूल। વાવ, અમેઝિંગ પરફોર્મન્સ. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને આ સુંદર મજાનું પરફોર્મન્સ સ્મૃતિ મિસ અને આર્મી મિસે રેડી કરાવ્યું છે, એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. અને એટલે જ કદાચ કહેવાય કે સંસ્કાર એ કોઈ વર્ગમાં ક્યારેય નથી મળતા, માતાના ગર્ભમાં મળે છે. બાળકોના ઉછેરમાં ફેર છે, એટલે જ આખી દુનિયામાં કાળો કેર છે. અને આ આપણે સૌએ જોયું કે બી ધ ચેન્જ, કદાચ તમને હવે ડેફિનેશન ક્લિયર થઈ હશે કે જે આપણે રૂટીન રોજના કાર્યક્રમ પ્રમાણે ચાલીએ છીએ અને એની અંદર જે ચેન્જ આવે, કદાચ આપણને ચેન્જ લાગતો હશે પણ એ ચેન્જ છે નહીં, કારણ કે આપણે જેવું બીજ રોપીએ છીએ એવા જ ફળ આપણને મળવાના છે. એ પછી કોઈ વૃક્ષનું બીજ હોય કે પછી આપણા સંતાન માટે આપણે જે વિશ રાખી છે, આપણે જેવું બાળક ઈચ્છીએ છીએ એ પ્રકારનું બીજ હોય. અહીંયા જે વાત થઈ અવસ્થાની, એટલે આપણને સૌને ખબર છે, આપણે સૌએ જાપાનના એ વિડીયોઝને, જાપાનના એ ફોટોઝને લાઈક કરીએ છીએ, શેર કરીએ છીએ કે એ હાર્ટ શેપમાં તરબૂચ બનાવે છે, એ રાઉન્ડની અંદર કીબોર્ડ આપે છે. આપણે સૌ બહુ અહોભાવથી જોઈએ છે કે જાપાન તો ટેકનોલોજી લાવે, નવું લાવે, પણ આ બધાનું બેઝ, આ બધાનો મૂળ એ આપણા શાસ્ત્રોની અંદર છે. અને આપણા ઋષિમુનિઓની અંદર એટલી બધી દીર્ઘ દ્રષ્ટિ હતી કે એ લોકો એટલું બધું દૂરનું વિચારી શકતા, જોઈ શકતા. આ બધી સોનોગ્રાફી, બધા ટેકનિકલ સાધનો તો અત્યારે વિકસ્યા છે. ઋષિ મુનિઓ તો વર્ષો પહેલાં માણસને જોઈ અને એની અવસ્થા વિશેનું જ્ઞાન આપતા હતા. એટલે આપણે આપણી પાસે હતું એને દૂર જવા દીધું અને ત્યાંથી જાણે નવા પેકમાં રિફ્રેશ થઈને આવ્યું છે એને હવે અપનાવતા થયા છે. એના કરતાં મૂળ આપણી પાસે જે છે, આપણી વૈદિક સંસ્કૃતિની અંદર જે છે કે જેવું બીજ વાવશો એવું જ ફળ મળવાનું છે. અને આ એક નવી શરૂઆત હતી અને આ શરૂઆતનો સૌથી માનવ અવસ્થાનો સૌથી પહેલી અવસ્થા જે ગર્ભાધાન અવસ્થા છે. આપણને સૌને એવું થાય કે બાળકની, માણસની અવસ્થા બાળપણથી શરૂ થઈ છે. નહીં,
જ્યારે એમના ગર્ભની અંદર અંશ આવે છે ત્યારથી જ માણસની ઉંમરની શરૂઆત થાય છે અને ત્યાંથી જ આપણે સુધારો કરવો પડે. આપણે વૃક્ષને સારા ખાતર અને પાણી આપીએ તો જ એના પર સારા ફળ આવે છે. અને આ સારા ફળ લાવવા માટે આપણે જીવું પાણી અને જીવું ખાતર સિંચશું, એવું જ આપણું આખું ભવિષ્ય મળવાનું છે. આપણા દેશના ઘણા બધા વિદ્વાનો કહે છે ને કે કોઈ પણ દેશના બાળકો મને આપો તો એ દેશનું ભવિષ્ય કેવું હશે એ હું નક્કી કરીશ. પણ એ બાળકો જન્મ્યા પછી આપવાની વાત કરે છે. પણ માતા પિતા એ હકદાર છે, એ હક ધરાવે છે કે તમારે તમારા ઘરની અંદર કેવું બાળક લાવવું છે એ તમે જાતે નક્કી કરી શકો છો. એટલે આ બી ધ ચેન્જના આખા વિચારને તમે બધા સમજો છો ને વધાવો છો. અને એની જ સાથે તમારા અભિવાદન અને તમારા આભાર અને આદરની સાથે આવો આપણે માનવ અવસ્થાની જે બીજી અવસ્થા છે શિશુવાવસ્થા, તો એનું પરફોર્મ નિહાળવાનું છે. અને એની માટે આપણે સૌએ ફાધર અને સનનો અને આ સાથે પેરેન્ટ્સને પણ જોરદાર તાળીઓથી વધાવીએ, કારણ કે આ પ્રી સ્કૂલે જે પ્રયત્ન કર્યો છે એની સાથે પેરેન્ટ્સ પણ જોડાયા છે. તો અત્યારે આપણે જોરદાર પરફોર્મ માણવાનું છે. ફાધર એન્ડ સન પરફોર્મ શિશુવાવસ્થા.